दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? तो चलो मित्रों, आज આપણે આગળ વધીશું એક્સરસાઇઝ 7.5 માં દાખલા નંબર છે 12. ઓકે, जो मित्रों શું આપેલું છે સંકલન x³ + x + 1 ના છેદમાં x² - 1 dx। તો મિત્રો અનુચિત સમય વિધેય આપ્યું છે। આપણે મિત્રો શું કીધું, આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવો હોય તો એને ઉચિત સમય વિધેયમાં, જ્યારે અનુચિત સમય વિધેય આપ્યું હોય તો એને ઉચિત સમય વિધેયમાં ફેરવીને આપણે કરી શકાય। આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ સીધો થશે નહીં, તો આપણે એને ઉચિત સમય વિધેયમાં ફેરવવું પડશે। ओके, तो आया शू आपनो मित्रों आई संकलन x³ + x + 1 ना छेदમાં x² - 1 dx। तो आई બધું તો આયા શું કરશું મિત્રો, હું x² - 1 સામાન્ય નીકળીને એવું કંઈક બનાવું તો x³ - x² રાખવું પડે અહીં -x, તો આમાંથી x² - 1 કોમન, -x ઉમેર્યા તો +x ઉમેરવા પડે, આ બે એમને રાખીએ। ઓકે, ના છેદમાં x² - 1 dx, આ બેમાંથી x કોમન લઈએ, આમાંથી x પેલા બે કોમન, તો કૌંસમાં આવે x² - 1 ના શું થાય 2x + 1 ના છેદમાં, આને કૌંસમાં મૂકી દો। ઓકે, ના છેદમાં x² - 1 dx। તો અંશને છેદ વડે ભાંગી મિત્રો ભાંગી નાખીએ તો શું આવે સંકલન ब्रैकेट में x प्लस 2x + 1 ના છેદમાં x² - 1 ब्रैकेट पूरो dx। હવે જો મિત્રો આ ઉચિત સમય વિધેય આવી ગયું ને, તો અહીંયા શું કરશું મિત્રો, પ્રત્યેક સંકલન લઈએ, સંકલન x dx પ્લસ સંકલન 2x + 1 ના છેદમાં x² - 1 dx। तो આનું સંકલન કરવાનું રહેશે મિત્રો, એને i દઈએ, આનું શું થાય x² / ઘાતમાં એટલો વધારો ની ઘાત છેદમાં પ્લસ i પ્લસ અહીં અચળાંક શું મૂકી દઈએ c। ઓકે, અથવા તો પ્લસ i રાખી દઈએ અને i કહી દીધું, નાનું કરી નાખ્યું। ઓકે, i શું હતું તો કે સંકલન 2x + 1 ના છેદમાં x² - 1 dx। तो સૌપ્રથમ તો આનો અવયવ પડે એટલે છેદમાં પડી ગયો, ઉચિત સમય વિધેય આવી ગયું, અંશ કરતા છેદમાં x ની ઘાત મોટી છે તો આનો અવયવ પડશે મિત્રો, તો સંકલન 2x + 1 ના છેદમાં શું આવે x - 1 * x + 1 dx। હવે શું કરાય મિત્રો, છેદમાં અનવૃત્ત અવયવ છે તો આનો આંશિક અપૂર્ણાંક આપણને લેતા આવડે જ છે બધા મિત્રોને। તો શું આવશે 2x + 1 ના છેદમાં x - 1 * x + 1 is equal to શું લેવાય, એના છેદમાં x - 1 + b ના છેદમાં x + 1। તો 2x + 1 ના છેદમાં x² - 1 dx, 2x + 1 ના છેદમાં x² - 1 dx। તો શું આવશે 2x + 1 ના છેદમાં x² - 1 + b ના છેદમાં x + 1
હવે લસા લઈને બે બાજુથી છેદ ઉડાડશું એટલે એક સમીકરણ આવશે. તો 2x + 1 ના છેદમાં x - 1 into x + 1 is equal to, અહીં લસા શું નીકળે? x - 1 into x + 1. તો ચોકડી ગુણાકાર થાય ને, એ આઈને શું આવે? x + 1 પ્લસ b આઈને આવશે x - 1. બે બાજુ છેદ કેન્સલ મિત્રો. તો શું આવે? 2x + 1 is equal to a into x + 1 plus b into x - 1. આવું આવશે મિત્રો. હવે આપણે શું કરશું? તો કે હવે x ની કિંમત 1 લેશું તો a ની મળે, -1 લઈએ તો આ છેદ 0 એટલે b ની મળે. તો આ પરિણામક કિંમત લેશું. x = 1 લેતા તો શું આવે? અહીંયા 2 + 1 એટલે 3 થાય. અહીંયા 1 લ્યો તો 2a, અને અહીંયા 0 આવશે. તો 3 = 2a. તો એની કિંમત કેટલી મળી? 3/2. હવે x ની કિંમત -1 લઈએ તો b મળે ને. x = -1 લેતા તો અહીં -1 ની કિંમત -2 + 1 એટલે -1, આ તો 0. અને b અહીં -1 - 1 એટલે કે -2. તો -1 = -2b. તો b બરાબર કેટલા આવશે? 1/2. આ બે કિંમત આપણે આમાં મૂકી દેશું. તો શું આવે? 2x + 1 ના છેદમાં x - 1 into x + 1 is equal to 3/2 ના છેદમાં x - 1 પ્લસ b ની કિંમત 1/2. તો 1/2 ના છેદમાં x + 1. તો આની જગ્યાએ આ વસ્તુ લખી હવે અહીંયા i માં અને i1 નામ આપ્યું. તો i તો આપણે કહી દીધું હતું i1. ઓકે. તો i1 માં આપણે મૂકી દઈએ. તો i1 is equal to શું લખાય? સંકલન બ્રેકેટમાં 3/2 ના છેદમાં x - 1 પ્લસ 1/2 ના છેદમાં x + 1 બ્રેકેટ કરો dx. પ્રત્યક્ષ સંકલન કરી નખાય મિત્રો. અચળ બાર ને તો 3/2 સંકલન 1/x - 1 dx પ્લસ 1/2 સંકલન 1/x + 1 dx. તો 3/2 આનું સંકલન શું થાય મિત્રો? 1/x - 1 log mod x - 1 પ્લસ 1/2 આનું શું થાય? log mod x + 1 પ્લસ c. તો i1 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈશું અને સમીકરણ નંબર 1 કહી દઈશું. તેથી i બરાબર શું આવે મિત્રો? તો કે x² / 2 + i1 હતું ને. તો i1 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. તો શું આવે? x² ના છેદમાં 2 પ્લસ 3/2 log mod x - 1 પ્લસ 1/2 log mod x + 1 પ્લસ c. તો મિત્રો આ છે આપણો ફાઇનલ આન્સર હશે. ઓકે, ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ
जो I बराबर શું આપેલું છે મિત્રો સંકલન 2 ના છેદમાં 1 - x ઇન્ટુ 1 + x² dx આવું આપણને આપેલું છે। તો અહીં એક અનાવૃત અવયવ છે મિત્રો નેટ સુરેખાવૃત છે અને દ્વિઘાત સુરેખાવૃત ને દ્વિઘાત અવયવ ને અનાવૃત છે। તો આનો આંશિક અપૂર્ણાંક શું કહેવાય? અનાવૃત હોય તો એના છેદમાં 1 - x અને દ્વિઘાત હોય ત્યારે શું કરવાનું ઉપર bx + c ના છેદમાં 1 + x² આમ લેવાય। લસાઅની બે બાજુ છેદ ઉડાડશું તો 2 ના છેદમાં 1 - x ઇન્ટુ 1 + x² ઇઝ ઇક્વલ ટુ એ શું આવે 1 - x ઇન્ટુ 1 + x² તો એ શું આવશે 1 + x² અને bx + c સાથે આવે ગુણાકારમાં 1 - x બે બાજુ છેદ ઉડી ગયા તો શું આવે મિત્રો 2 બરાબર a ઇન્ટુ 1 + x² પ્લસ કાઉસમાં bx + c ઇન્ટુ 1 - x। હવે શું કરાય એક કિંમત તો મળી ગઈ પછી આપણે બીજી મેળવીએ તો જો આ અનાવૃત છે એટલે x ની કિંમત 1 લે તો a એટલે પ્રાપ્ત થાય કેમ કે છેદ 0 થઈ ગઈ ને તો x ની કિંમત 1 લેતા x બરાબર 1 લેતા તો x ની કિંમત 1 લ્યો તો શું આવે 2 બરાબર a કાઉસમાં 1 + 1 અહીં 1 - 1 એટલે આખું શું થઈ જાય 0 થઈ જાય તો 2 બરાબર 2a તેથી એની કિંમત આવે 1। હવે આપણે બેનો ગુણાકાર કરી નાખીએ મિત્રો 2 બરાબર શું આવશે a + ax² આવે અને અહીંયા બેનો ગુણાકાર કરો તો શું આવશે મિત્રો bx - bx² + c - cx હવે x² વાળા પદ સરખાવીએ તો a - b છે જો આ બાજુ x² વાળાના સરવાળો શું છે x² વાળા પદના આ બાજુ a પછી -b નો સરવાળો કર્યો અને આ સામે કઈ છે ને એટલે 0 પછી x વાળા પદ સરખાવો સામે તો આ બાજુ શું આવશે b - c આ બાજુ કઈ છે એટલે એનો સરવાળો શું છે 0 તો અચળ પદ સરખાવીએ અચળ પદ સરખાવવાની જરૂર નથી મિત્રો આમાંથી ત્રણેય કિંમત પ્રાપ્ત થઈ જાય a ની મળી એમાંથી b મળી જાય નાના તો c મળી જાય તો a ની કેટલી હતી 1 તો a બરાબર શું હતું b a બરાબર b હોવાથી b ની કેટલી મળશે b = 1 મળે અને b બરાબર શું હતું c હોવાથી c ની કિંમત અહીં કેટલી મળે 1 મળે તો ત્રણેય કિંમત કેટલી મળી મિત્રો આપણે a b અને c ની કિંમત 1 1 1 મળશે તો આ બધી કિંમત આપણે આમાં મૂકી દઈએ તો 2 ના છેદમાં 1 - x ઇન્ટુ 1 + x² ઇઝ ઇક્વલ ટુ a 1 ના છેદમાં શું આવશે 1 - x પ્લસ bx + c આ b અને c ની કિંમત મૂકો એટલે x + 1 ના છેદમાં 1 + x² આવે તો આનું સંકલન ન થાય મિત્રો આનું સંકલન સરળતાથી આપણે કરી શકીએ બરાબર તો આપણે મૂકી દેશું I બરાબર આવશે સંકલન 1/1 - x પ્લસ x + 1 ના છેદમાં 1 + x² બ્રેકેટ કરો dx પ્લસ કે છેદ વડે ભાગીને પ્રત્યક્ષ સંકલન લઈએ મિત્રો સંકલન 1/1 - x પ્લસ અહીં x ના છેદમાં શું આવશે 1 + x² પ્લસ 1 ના છેદમાં 1 + x² dx અહીં અંશને મેં છેદ વડે ભાગી નાખ્યો બરાબર અપ્રત્યક્ષ સંકલન કરી નાખો મિત્રો સંકલન 1/1 - x dx પ્લસ સંકલન x ના છેદમાં 1 + x² dx પ્લસ સંકલન 1/1 + x² dx
મિત્રો આનું સંકલન થઈ ગયું, આનું થઈ ગયું, સૂત્ર જ છે ને આનું હજી કરવું પડે. છેદનું વિકલન કરો તો શું થાય મિત્રો? 2x થાય ને, ઉપર x છે તો 2 વડે ગુણીને 2 વડે શું કરશું? ભાગી નાખશું. તો સંકલન 1/1 - x dx પ્લસ 1/2 સંકલન 2x ના છેદમાં 1 + x² dx પ્લસ સંકલન 1/1 + x² dx. આનું સંકલન શું થાય? 1/x નો log mod x. તો આનું log mod 1 - x. પણ x નો સહગુણક -1 છે એટલે છેદનું. એટલે પણ -1 છે એટલે ઉપર જ રાખી દઈએ, કેમ કે ઉપર કે લખી નીચે લખી કાઈ ફેર પડતો નથી. એટલે log mod 1 - x પ્લસ 1/2. આ કયો નિયમ આવી ગયો? વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે કે log mod. તો શું આવશે? log mod 1 + x² પ્લસ આ 1/1 + x² એટલે કે શું થાય મિત્રો? tan inverse x પ્લસ c. તો મિત્રો આ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, આ રીતે મિત્રો આપણે ગણી શકાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હજુ શું આપ્યો છે મિત્રો? સંકલન 3x - 1 ના છેદમાં x + 2 નો કાઉન્સ ઉપર સ્ક્વેર dx. એટલે છેદમાં કયો અવયવ છે મિત્રો? સુરેખાનો અવયવ છે ને. તો આપણે એનો આંશિક અપૂર્ણાંક લેતા આવડે ને, એને 1 ઘાતથી સ્ટાર્ટ કરીને જેટલી ઘાત આવી હોય ત્યાં સુધી જવાય ને. તો અહીંયા આપણે 3x - 1 ના છેદમાં x + 2 નો સ્ક્વેર = શું લખાય? a ના છેદમાં x + 2 પ્લસ b ના છેદમાં x + 2 નો સ્ક્વેર. લસાઅ લઈને બે બાજુ છેદ ઉડાડી નાખશો. 3x - 1 ના છેદમાં x + 2 નો સ્ક્વેર = અહીંયા x + 2 નો સ્ક્વેર. તો a એ ગુણાકારમાં શું આવે? x + 2 1 આવે અને b એ કઈ નહીં આવે. બે બાજુ છેદ ઉડી ગયા. તો 3x - 1 શું લખાય? a × x + 2 પ્લસ b. ચાલો આપણે આ બેનો ગુણાકાર કરીને સામસામેના પદો સરખાવીએ. 3x - 1 શું આવે? ax + 2a પ્લસ b. હવે શું કરશું? x વાળા અને અચળ પદ સરખાવી દઈએ. x વાળા અને અચળ પદ સરખાવતા
तो હવે x વાળો પદ સરખાવો તો મિત્રો x નો આ સહગુણક એ છે ને આ કેટલો છે 3 છે ને x એ બરાબર કેટલા આવ્યા 3 અચળ પદ સરખાવો તો 2a b છે આ બાજુ ને આ બાજુ અચળ પદ આપ્યું -1 એની કિંમત 3 છે અહીં મૂકી દઈએ તો 2 * 3 + b બરાબર -1 તો 6 + b બરાબર -1 તો b ની કિંમત કેટલી મળી -7 ની કિંમત 3 મળી આ બે કિંમત આપણે આમાં મૂકી દઈશું 3x - 1 ના છેદમાં x + 2 નો સ્ક્વેર = હું લખાયું એની કિંમત 3 હતી તો 3 ના છેદમાં x + 2 એટલે b ની -7 મેળવી ને તો -7 ના છેદમાં x + 2 નો સ્ક્વેર આનું સંકલન ના થાય આનું કરી શકાય તો એને આપણે i માં મૂકી દેવાની જગ્યાએ તો i બરાબર સંકલન બ્રેકેટમાં 3 ના છેદમાં x + 2 -7 ના છેદમાં x + 2 નો કૌંસ ઉપર સ્ક્વેર dx પ્રત્યેક સંકલન કરી નાખે મિત્રો અચળ બહાર રાખશો તો 3 સંકલન 1/x + 2 dx -7 સંકલન 1/7 ની ઘાત એટલે ઉપર લઈ લો 1/x + 2 નો સ્ક્વેર હોય એટલે ઉપર જાય તો x + 2 ની -2 ઘાત dx હવે એનું સંકલન થાય 1/x into log mod x તો 1/x + 2 નું શું થાય log mod x + 2 તો 3 અહીંયા log mod x + 2 -7 અહીંયા આવશે x + 2 ની આનું સંકલન શું થાય ઘાતમાં એકનો વધારાની ઘાત આવે છેદમાં +c તો અહીંયા આવશે 3 log mod x + 2 -7 ઇન્વર્સ છે તો છેદમાં લખાય 7 ના છેદમાં x + 2 c તો મિત્રો આ છે આપણો ફાઇનલ આન્સર ઓકે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ જો મિત્રો આપ્યું છે સંકલન 1/x ની 4 ઘાત -1 dx એવું આપેલું છે તો સંકલન અહીંયા આપણે અવયવ પડે અને અવયવ પડે તો x² - 1 * x² + 1
dx। મિત્રો આનું સંકલન સીધું થઈ જાય તો સરળતાથી આપણે કરી લખાય, ખોટું લાંબુ કરવાનું ટ્રાય ના કરાય। અહીંયા કામ લખાય અંશમાં તો x² પ્લસ 1 માઈનસ કાઉન્સમાં x² માઈનસ 1 ના છેદમાં x² માઈનસ 1 ઇન્ટુ x² પ્લસ 1 dx। તો અહીં જો આનો સાદું રૂપ આપો તો x² ઉડી ગયા, 1 પ્લસ 1 એટલે 2 આવે, અહીંયા તો 1 આપ્યા, તો અહીંયા શું કરે ભાઈ, 1 આપણે ગુણી નખાય એટલે 2 ને છેદમાં 2 એટલે ઉડી ગયા એટલે 1 થઈ જાય ને। તો હવે આ કૌંસને છેદ વડે ભાગીને પ્રત્યક્ષ સંકલન કરો તો 1 સંકલન આ તો ઉડી ગયા એટલે 1 upon x² minus 1 dx માઈનસ 1 સંકલન આ બે ઉડી ગયા તો 1 upon x² plus 1 dx। આમ થાય મિત્રો। હવે બેનું સંકલન જાણીએ છીએ, 1 upon x² minus a² વાળું સૂત્ર છે, 1 upon 2a logmod x minus a ના છેદમાં x plus a। આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે ને આપણે, તો અહીંયા શું કરશું, 1 into 1 upon 2a એની કિંમત 1 છે, કાઈ ના હોય તો 1 નો સ્ક્વેર લખાય મિત્રો, x ને બદલો આમ લખાય 1 સંકલન 1 upon x² minus 1 નો સ્ક્વેર dx minus 1 સંકલન 1 upon x² plus 1 dx। તો અહીં 1 અહીંયા શું આવે તો 1 upon 2a એટલે 2 into એની કિંમત 1 છે, 2 into 1 log mod x minus a એટલે કે x minus 1 ના છેદમાં x plus a એટલે કે x plus 1 minus 1 આ tan inverse x નું વિકલન હતું ને, તો આનું સંકલન શું થાય, tan inverse x plus c ઈ પર સૂત્ર આવી ગયું, આ બે ને 4 1 upon 4 log mod x minus 1 ના છેદમાં x plus 1 minus 1 tan inverse x plus c। મિત્રો આને બીજી રીતના ગણી શકે છે, તમારે ગણવું હોય ને તો ઓકે। તો કઈ રીતના ગણે, તો કે જો આ રીતના આપણે આનો ઉપયોગ કરી શકાય, i બરાબર સંકલન 1 upon x ની 4 ઘાત minus 1 dx। તો હવે આનો આપણે અવયવ પાડીએ સૌપ્રથમ, સંકલન 1 upon x² minus 1 into x² plus 1 dx। જો આ દાખલા બધી જ ઘાત યુગ્મ દેખાય છે, x ની કેવી ઘાત દેખાય છે, જો સરળતાથી આપણે x² બરાબર t લઈએ, આદેશ નથી લેતા, ખાલી સરળતા ખાતર બધી જ ઘાત અહીં x ની બધી જ ઘાત યુગ્મ અને સરખી દેખાય છે, તો x ની બધી જ ઘાત યુગ્મ અને સમાન હોવાથી x² બરાબર t સરળતા ખાતર લેતા, જો આદેશ નથી લીધો મિત્રો, આદેશ લીધો હોય તો આપણે dx ની કિંમત બદલાવી પડે વિકલન કરીને, આપણે સરળતા ખાતર x² ની જગ્યાએ t મૂકીએ તો સંકલન 1 upon t minus 1 into શું આવે t plus 1 dx। ત્યાં dt ના કરતા આદેશ નથી લીધો। હવે આનો આંશિક અપૂર્ણાંક લઈ લ્યો મિત્રો, તો શું આવે એના છેદમાં t minus 1 પ્લસ b ના છેદમાં t plus 1, કેમ કે આના અવયવ છે ને। હવે કિંમત મેળવી લો, અહીં લસાઅ t minus 1 into t plus 1 તો ચોકડી ગુણાકાર થાય ને, એ શું આવે t plus 1 પ્લસ b એ આવે t minus 1, આ બે બધું છેદ ઉડી ગયા, તો 1 બરાબર શું આવે a into t plus 1 plus b into t minus 1। t ની કિંમત 1 લ્યો તો અહીંયા મળે, તો t બરાબર 1 લેતા તો હું આ 1 બરાબર આયા 2a ના તો 0, તો a ની કિંમત કેટલી મળી 1, એટલે t ની કિંમત કેટલી લેશું -1 તો b મળે, આમાં મૂકો જી, તો 1 બરાબર આ તો 0 અને આ -2b થાય ને, તો b ની કિંમત કેટલી મળી -1, આ બે કિંમત આમાં મૂકી દો જી મિત્રો, તો 1 upon t minus 1 into t plus 1 is equal to શું આવે, એની કિંમત આવી 1/2, તો 1/2 ના છેદમાં t minus 1 પ્લસ b ના b ની કિંમત કેટલી હતી -1, તો -1/2 ના છેદમાં આવશે t plus 1,
तो आनी जगह आ वस्तु लखी हके I बराबर संकलन ब्रेकेट में 1/2 ना छेद में t - 1 माइनस 1/2 ना छेद में t + 1 dx। आंशिक अपूर्णांक लेवा આપણે સરળતા ખાતર t લીધું, બધી જ ગત યુગ્મને સમાન હતી એટલે તો હવે આપણે t ની કિંમત મૂકીને પછી સંકલન કરવું પડે। આદેશ લીધો હોય તો શું કરાય મિત્રો, સંકલન કરીને પછી એની કિંમત મૂકવાની હોય ને, તો એ સંકલન 1/2 ના છેદમાં પેલા કિંમત મૂકી દે x² - 1 માઈનસ 1/2 ના છેદમાં x² + 1 dx। તો આ વસ્તુ આવી ગઈ કે નહીં મિત્રો, અને પ્રત્યક્ષ સંકલન કરી નાખો 1/4 એટલે 12 1/2 સંકલન 1/x² - 1 dx માઈનસ 1/2 સંકલન 1/x² + 1 dx। એટલે આ જવાબ આવ્યો। આ તો મિત્રો થોડો ઉપયોગ કર્યો હોય તો આપણે અંશમાં આવી રીતના ગોઠવણી કરીને છેદને ઉડાડી શકીએ અને નોખા પાડી શકીએ, છેદમાં બીજી બે આપ્યા ને અવયવ એને, ઓકે। એ બે નોખા થઈ ગયા તો આપણે એનું સંકલન જાણીએ છીએ કેમ કે પ્રમાણિત સ્વરૂપ છે, તો આપણે સીધું કર્યું, એમ ના આવડે તો થોડુંક લાંબુ થશે, પણ આ રીતના કરી શકાય આંશિક અપૂર્ણાંકની મદદથી, ઓકે। હજી તમે કરી શકો મિત્રો, મેં બધી જ યુગ્મ અને સમાનતાના સરળતા ખાતર લઈ લીધું ને એટલે હેલું થયું મિત્રો। તમને એમ થાય કે સાહેબ તમે જેમ કે જેટલા અવયવ પડે એટલે પાડી નાખો, તો આમાં તો સાહેબ બધી અવયવ પડે છે ને, તો તમે આવો અવયવ પડશે x - 1 x + 1 ને x² + 1 dx। તો આ સૌથી લાંબી રીત થાય। તો આમાં કેમ કે હવે આંશિક અપૂર્ણાંક લેવો તો બીજા ના આવડતા અવયવ ને એક દ્વિઘાત આવડું થાય પણ, તો આનો આંશિક અપૂર્ણાંક કેમ લેવાય મિત્રો, તો b ના છેદમાં x - 1 આવે પ્લસ b ના છેદમાં x + 1 અને આની ઉપર શું રાખવું પડે, cx + d, એક ચલવાળું સુરક્ષિત રાખવું પડે, તો cx + d ના છેદમાં x² + તો આ આંશિક અપૂર્ણાંક લઈ a b c d ની કિંમત આપણે મેળવતા તો આવડે છે, મેળવીને અહીં મૂકવી પડે, પછી એનું સંકલન કરવું પડે, લાસ્ટમાં તો આ જવાબ આવી જાય, પણ આ રીતના ગણવું પડે, પણ આ લાંબુ થાય, ચારેયની કિંમત મેળવી ને પછી ચારેયનું સંકલન કરવું એટલા માટે, ઓકે। આ સૌથી બેસ્ટ રીત છે, અને આના સમજે તો આ બેસ્ટ રીત છે કે બધી જ જાતિ x ની યુગ્મ હોય તો આપણે શું કરવાનું, અને ઇક્વલ હોય તો આપણે સરળતા ખાતર એની કિંમત એક ધારી લેવાની, આપણે t લઈ લેવાની, ઓકે। બાકી આદેશ આમાં લેવાનો ન થાય, ઓકે। ચાલો આગળ વધીએ, નેક્સ્ટ જો મિત્રો શું આપેલું છે, સંકલન 1/x * x⁻n + 1 dx આપણને આવું આપેલું છે મિત્રો। તો અહીંયા શું કરશું આપણે, એ વસ્તુ જોવાની છે। તો અહીંયા તો આપણે હું અંશ અને છેદને x⁻n - 1 વડે ગુણી નાખું, x⁻n - 1 વડે અંશ અને છેદને તો ગુણી શકાય, આમ થાય મિત્રો, ગુણ્યા આપણે
तो आ बेनो गुणाकार आधार समान घात नो सरवाळो तो શું થશે મિત્રો x raised to n થાય x raised to n into x raised to n plus 1 dx જો મિત્રો x raised to n બરાબર t ધારી લો તો ઉપર એનું થોડું ઘણું વિકલન આવશે જો આદેશ લઈ લો x raised to n is equal to t લેતા આદેશ લેતા ઓકે તો બંને બાજુ વિકલન કરો તો આનું શું થશે ઘાત ઘટાડો तो n x raised to n minus 1 ना t નું x ની સાપેક્ષે dt by dx અને આ ગુણાકાર થાય n x raised to n minus 1 into dx બરાબર dt આ બધી તો આમાંથી n ને આના છેદમાં મોકલી દો મિત્રો તો dx આવી લીધું ને યાદ આપણે અહીં n ને છેદમાં મોકલી દઈએ તો આની જગ્યાએ આ કિંમત બધી મૂકી દઈએ તો અહીંયા શું આવે dt ના છેદમાં n ના છેદમાં અહીંયા આવશે t ના અહીંયા આવે t plus 1 तो 1 upon n अचल છે એટલે 1 upon n સંકલન 1 upon t into t plus 1 dt મિત્રો આનો સંકલન આપણે સીધું કરી શકીએ અથવા બે અનાવૃત અવયવ કહેવાય અહીંથી આપણે રીતે પણ ગણી શકો પણ મારી દ્રષ્ટિએ સરળતાથી સીધું થઈ જાય છેદમાં હોય તો t અને t plus 1 તો અંશમાં શું લખી આપું t plus 1 minus t લખે એટલે 1 જ છે ને પછી અંશને છેદ વડે ભાગો એટલે આ બે નોખા પડી જાય જો तो से નું સંકલન થઈ જાય છેદમાં ગુણાકાર વયો જાય બે વિધેય ઓકે તો હું આવશે 1 upon n સંકલન આ હું લખાય t plus 1 minus t ના છેદમાં t into t plus 1 dt જો આ વસ્તુ ના સમજાય તો શું કરવાનું મિત્રો આપણે આંશિક અપૂર્ણાંકની રીત આ બે કેવા અવયવ છે અનાવૃત અવયવ તો આપણે એનું કેલ્ક્યુલેશન કરતા આવડે છે તો એમ કરીને આની જગ્યાએ કિંમત મૂકી દેવાની અને પછી સંકલન કરી નાખવાનું तो आज वस्तु हमें आवश्य आ बे स्टेप में આવી જાય ओके 1 upon n संकलन आना अंशना छेद वडे भागो तो उडी गया तो 1 upon t आ t t उडी गया तो 1 upon t plus 1 ब्रैकेट करो dt प्रत्येक संकलन કરી નાખીએ મિત્રો तो 1 upon n આ હું આવશે બ્રેકેટ માં સંકલન 1 upon t dt माइनस संकलन 1 upon t plus 1 dt હવે એ સંકલન આપણે જાણીએ છીએ ને મિત્રો આનું સંકલન શું થાય log mod t આનું શું થશે log mod t plus 1 બ્રેકેટ પૂરો પ્લસ c log m minus log n તો log m upon n તો અહીંયા શું લખાય 1 upon n log t ના છેદમાં t plus 1 प्लस c t ની કિંમત હવે સંકલન થઈ ગયું તો મૂકી દેવાય ને તો t ની કિંમત શું હતી મિત્રો x raised to n તો અહીં આપણે અહીં મૂકશું 1 upon n log x raised to n ના છેદમાં x raised to n plus 1 plus c આ હતો મિત્રો આપણો ફાઇનલ આન્સર ઓકે ફ્રેન્ડ્સ ખ્યાલ આવી ગયો બધાને તો ચાલો આગળ વધીએ હવે तो मित्रों શું આપણો સંકલન cos x ના છેદમાં 1 sin x into 2 sin x dx એવું આપેલું છે ને તો અહીંયા શું કરશું મિત્રો આપણે જો sin x બરાબર t ધારી લેવું એટલે ઉપર એનું વિકલન જ છે જો તો sin x is equal to t આદેશ લેતા
તો બંને સાઈડ વિકલન કરો cos x t નું શું થાય dt by dx dx નો એ ગુણાકાર કરવાનો આ બધી જ કિંમત આપણે આમાં મૂકીએ મિત્રો તો I બરાબર સંકલન dt ના છેદમાં શું આવશે 1 - t * 2 - t તો છેદનો અનાવૃત અવયવ આવી ગયા મિત્રો અને આંશિક અપૂર્ણાંક આપણને લેતા આવડે તો શું લેવાય a ના છેદમાં 1 - t પ્લસ b ના છેદમાં 2 - t તો t ની કિંમત 1 લેવું તો a મળે અને t ની કિંમત આપણે 2 લઈએ તો b ની મળે તો ઈ પહેલા અહીંયા લસા લઈને બે બાજુ છેદ ઉડાડવો પડે ને તો a એ ગુણાકારમાં આવે 2 - t અને b એ આવશે 1 - t બે બાજુ છેદ ઉડી જાય તો 1 બરાબર શું આવે a * 2 - t plus b * 1 - t હવે એની કિંમત આપણે t ની 1 લેતા તો શું આવે 1 બરાબર a અહીંયા into 1 ના તો 0 તો એની કિંમત કેટલી મળી મિત્રો 1 અને t ની આપણે 2 લઈએ તો b ની મળે તો t બરાબર 2 લેતા 1 બરાબર આ તો 0 આ 1 - 2 એટલે કે -1 તો b બરાબર કેટલી મળી -1 આ બે કિંમત આપણે આમાં મૂકી દેશું તો 1/1 - t into 2 - t is equal to શું લખાય 1 ના છેદમાં 1 - t અને -1 ના છેદમાં 2 - t આમ લખાય તો આની જગ્યાએ આ વસ્તુ રકમમાં લખી નાખશો ને તો I બરાબર સંકલન બ્રેકેટમાં 1/1 - t minus 1/2 - t dt પ્રત્યક્ષ સંકલન કરી નાખો મિત્રો આનું સંકલન શું થાય મિત્રો log mod 1 - t પર પાછું t નું સહગુણક -1 છે ઈ છેદમાં આવે પણ -1 હોવાથી ઉપર લખ્યું બરાબર ને માઈનસ માઈનસ કેવો થઈ જાય પ્લસ કેમ કે આનું સંકલન કરો એટલે t નો સહગુણક -1 છે તો log mod 2 - t plus c અને આ કામ લખાય log mod 2 - t ના છેદમાં 1 - t માના પૂરો પ્લસ c t ની કિંમત હોય આવું મૂકી દઈએ તો log mod 2 - sin x ના છેદમાં 1 - sin x માના પૂરો પ્લસ c ઓકે ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે ડેઈલી ટેસ્ટમાં કામ કરવાનું છે એક્ઝામ્પલ આ 16 અને 17 ઓકે તો આજે આપણી ડેઈલી ટેસ્ટ આ છે તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું